એટલા માટે અહીંયા વાત કરી મનુષ્યો કેટલા મનુષ્ય ગણા ગણાય નહીં મેળા ગણાય નહીં અને જન્મ પૂરું પછી ભોગવવા માટે થાવર મૂકી થાવર મૂકી એમાં ઝઘડા હિંસાઓ રાગ દ્વેષ અદેખા મારે આટલું તારે આટલું કાંઈ સત્ય વિચાર ન મળે કે આ બધું આવું કીચડમાં હું રમણ કરું છું એના કરતા ત્યાં સંતનો શણગાર સજી લઉં સત્યનો અને ઠંડક શાંતિ પકડી લઉં. ખરેખર શાંતિ પકડવા જેવું છે. આ ધર્મની અંદર ભલે સંબંધોરિયા નિભાવવા સત્ય કર્મથી પણ નિર્વિકારપણે રાગ દ્વેષથી. જો પ્રભુ આપણે જેને ધજા ચડાવવા જાય છે એ નિર્વિકારપણે રહી ગયો છે અને એ જ આપણને કઈક શીખડાવી જાય છે કે હું તો નિર્વિકારપણે વ્યવહાર કરી રહ્યો પણ તમે બધા હજી શું કરી રહ્યા છો. ઝઘડા કરવા નહીં, રાગ દ્વેષ કરવા નહીં, જૂઠ કપટ કરવું નહીં, સુંદર રીતે પ્રકૃતિ છે, પ્રાણ છે, વાલો બધાને બધું આપે છે, વસ્ત્ર આપે છે, અન્ન આપે છે, ઘર આપે છે, સુંદર રીતે પ્રભુનું માની સૌ ભોગવું આનંદથી હળી એટલું પૂરું કર્યું. હવે જે મૂળ આદિ પુરુષ પરમાત્મા એ શિષ્યવૃત્તિ આપણે આચાર્ય છીએ એવા સાચા ભગવાન જેવા જ મહાત્મા દેવો હરિગુરુ સંતનું શરણું મળતા અને એમાં આપણું અંતકરણ જો નિર્મળ જ રહી જાય અને બાલો જે માં જે બાળકને ક્યારેક ખીજાય પણ લે છે, ક્યારેક શિક્ષાય કરે, ક્યારેક મીઠો પ્રેમ આપે છે, એમ જ હરિગુરુ સંત અર્જુન માટે ભગવાન એવા જ હતા. એટલે જ ઘડતરથી એમનું ઘડતર થતું નથી. હા, એટલે અહીંયા જે વાત કરી છે આદિ પુરુષ નારાયણ પ્રકૃતિ સહિત પ્રાણ પ્રકૃતિને પરમાત્મા છે એમાંથી જે ઉત્પત્તિ થાય છે, ત્રણ ગુણથી વૃદ્ધિ થાય છે સંસાર જેને કહેવાય. પણ મૂળ જ્યારે આ જાણી લે છે ત્યારે સંસાર કહેવાતો ત્યારે જીવાત્મા શિવ સ્વરૂપ એટલે પરમાત્માની અંદર પડી જાય છે. જો જાણે છે તો, નથી જાણતો તો સંસારમાં અધોગતિ ત્રણ ગુણ પ્રમાણે જીવાત્માની થાય છે. એ કેવી છે તો કે આ જગત અર્જુન ત્રિગુણી માયાને મોહિત છે, મને જાણતા નથી, મને પામતા નથી, મને સાંભળતા નથી. એટલે ત્રણ ગુણ પ્રમાણે ગતિ કીધી. શું ગતિ કીધી છે એ પણ થોડુંક શ્રવણ કરીએ. પણ કે પશુ પક્ષીઓ રૂપે મનુષ્યથી માંડી દેવોથી માંડી પશુ પક્ષીઓ રૂપે જે ઇન્દ્રિયો છે તે ભોગતો હોય, પણ જો સારી સમજણ હશે તો મન આસક્ત થશે નહીં. અને મન જો સંતોના સંગે ખેડાણ હોય છે, સત્યના ખીલે ખેડાણ હોય છે તો અમરતા ભોગવશે. અને મન નહીં રહેતા પ્રભુનું રૂપ બની જશે. એટલે કર્મના બંધન લાગે છે સંસાર. જે મૂળભૂત પ્રાણ પ્રકૃતિને પરમાત્માથી જે સંસારની ઉત્પત્તિ થાય છે અને એમાં ત્રણ ગુણની પછી સંસારમાં ત્રણ ગુણોની ઉત્પત્તિ થાય છે. વાલાએ વાત કરી કે ભગવાન તો કઈ સંસારી નથી, સંસારી કહેવાતા પણ તેથી ભગવાન તમને મળી જાય તેથી તમે સંસારી નથી, તમે સંસારી કહેવાશો નહીં. એટલે વિષય ભોગવવું ઉપરવાળી શાખાઓ જેમ મૂળ છે, જે મૂળના આધારે થડ છે, થડના આધારે ઘણી બધી નાની મોટી શાખાઓ છે વૃક્ષમાં, એમાં ફૂલ અને ફળ આવે છે. આ જીવાત્મા આમાં સુખી દુઃખી થયા કરે છે. હવે જો એને આમાંથી સુખ દુઃખનું કારણ બતાવી આ સત્યને જાણવું હોય ને તો પાછો મૂળથી અધર વૃક્ષથી અધર વાળો છે. એક કબીર સાહેબે કીધું કે સાહેબ કે ઘર અતિ દૂર હે, જૈસે લંબે પેડ ખજૂર, ચढ़े તો ચાખે પ્રેમ રસ, ગીરે તો ચકનાચૂર. ગીરવાનું ક્યાં થાય છે? આ સંસાર આસક્તિ. જો સત્યના ખીલે અને સત્યના સંગે જો આપણી પકડ હોય, એક નિષ્ઠતા હોય તો આપણે ક્યારેય પડી શકતા અને ઘોડા ચડીને શું ચાખી દે?
જેમ અર્જુને પ્રેમ રસ ચાખ્યો ને એમ જ તમે હરિગુરુ સંતને સંગે પ્રેમ રસ પી લ્યો છો. અને પ્રેમ રસ પીને પ્રેમ રૂપ થાય. પ્રેમ રસ પીને રામ રસ હરિ રસ એ શિવ રૂપ થાય. એ પામર જીવ પછી દેખો નથી, અધમ જીવ રહેતો નથી, એ પરમહંસ બની. અને એની અંદર ગુણો હંસલાલા ચારો, જેમ હંસ મોટી નો કરે એવી હરિરસ પી લે છે. એટલા માટે 3 ગુણથી વૃદ્ધિ છે. અને મન વાસનાને કારણે 3 ગુણની આસક્તને કારણે અર્ધચેતન મન, જેને પ્રાણીઓ કહેવાય છે, આ બહુ જન્મ મરણ પામે છે. વાલાથી વિહોણો રહી સંસારમાં આટલું બધું પણ કાંઈ કામ આવતું નથી. એ સુખ દુઃખનું સાથી છે, પણ છતાંય આ 3 ગુણે અને વિષય ભોગોને કારણે દુઃખનું કારણ બતાવ્યું છે. અને પછી એમાંથી જીવાત્મા ઈચ્છા શક્તિ સાથે જોડાય છે, જન્મે છે, બહિર્મુખ થાય. ઈચ્છા શક્તિ છે, ઈશ્વર નહીં છે, એને ખબર નથી. ઈચ્છા શક્તિ જોડાય છે, ઈચ્છા કરવાની હોય એક પણ કરે છે, નહીં કરવાની હોય એ બધા ઉપરની ઈચ્છા કરી અને એવો પાપી બની. ઈચ્છા શક્તિ સાથે જોડાય, શક્તિ જેની છે ને એનું એને દર્શન થતું. શું કામ? કે કોઈ એવા સમૃદ્ધ ગુરુ મેળવ્યો જેને એની કિંમત ના કરી. શું કે એના માટે તો સંત મહાત્મા સમર્થ જોઈએ. એ ઈશ્વર દર્શન કરાવે, ઈશ્વર રૂપ બતાવે. અને પછી કર્મનું બંધન લાગે. પેલા ઈચ્છા અને પછી કર્મ અને પછી જેને કર્મના બંધન, એ બંધનમાંથી મુક્તિ આપે. એ જ બંધન અર્જુનને હતું કર્મનું, પણ વાલા મળી ગયા આવા હાજર નારાયણ, એટલે તરત કર્મના બંધનમાંથી મુક્ત કરી દે છે. શું જ્ઞાન પ્રવાહ વહે છે અહીંથી. ક્યાંથી વહે છે? અહીંથી. અને અહીંયા સીધો ઘટમાં પડે છે. તમારા ઘટમાં ક્યાંક પડે છે ને, એ સીધો ઘટમાં એટલે પ્રાણ. બાકી મલમૂત્રનું શરીર છે તો એના પરિણામ છે. અન્ન ખાય છે ને એના પરિણામ છે. અન્ન છે પૃથ્વીનું પરિણામ છે. પૃથ્વી છે ઈશ્વરની છે. ઈશ્વર તમારી અંદર છે. તમે કોણ છો પેલા જાણો કઈ પેલા નહીં. નકરામાં પૂછશો તો મળશે નહીં. જાણવું હોય તો અમારી પાસે હાલ આવો. એટલે અહીંયા વાત કરી વિષયની ઈચ્છા. એક વિષયની ઈચ્છા પૂરી થાય કે બીજી ત્રીજી, આમ કરતા કરતા આયુષ્ય પૂરું થઈ જાય. પોતે રોગ્યો ભોગ્યો થઈ તન કાલાનું રૂપ મળ્યું તો કિંમત થઈને અંકાણી લઈને ચાલ્યો જાય છે. લખ 84માં તમોગુણે મૃત્યુ પામે છે, રજોગુણે મૃત્યુ પામે, તો સુખ હોતું નથી. તો એને સાધારણ મનુષ્ય અવતાર મળે છે. રજોગુણે મૃત્યુ પામે તો બાકી મૃત્યુમાંથી અમરત્વ મેળવીએ તો આવજો મારી પાસે, તો આ લાભો અમે તમને આપશો. ત્યાર પછી એના મૂળ અહંતા ને મમતા સંસાર રૂપી વૃક્ષ છે. પ્રાણ પ્રકૃતિ પરમાત્મામાંથી ઉત્પત્તિ થઈ છે અને એમાં પ્રાણીઓ આસક્ત થાય છે, જન્મ મરણ ભોગવે છે વિષયને કારણે. વિષય ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ સાથે જોડાય છે. આ 3 શક્તિ રહે ને ઈશ્વરની છે. પણ હરિગુરુ સંત મળે તો ઈશ્વર દ્રષ્ટિ આવે. ઈશ્વરને જોવાની એનામાં દ્રષ્ટિ આવે, જ્ઞાન દ્રષ્ટિ આવે છે. એના માટે આપણું આ શાસ્ત્ર છે હાજર, જેને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ આપે છે ત્યારે ઈશ્વરને જોઈએ છે અને ત્યારે આ 3 શક્તિ પ્રમાણે હાલતો નથી. ઈશ્વર કેને એમ હાલે છે, એ ધ્યાનમાં રાખીને હાલે છે. એટલે અહીં બંધન કીધું છે અને એના અહંતા ને મમતા. પેલા પ્રાણીઓ, મનુષ્ય પ્રાણી ઈચ્છા કરે છે, પછી કર્મ કરે છે, પછી કર્મનું એને બંધન લાગે અને બંધનમાં એને અહંકાર આવી. અહંકાર, આ મારું આ મારું નહીં, આ મારું આ મારું નહીં, આવી મમતા કરે. પણ માનવું મિથ્યા છે, સત્ય.
ક્યારે બને? અર્જુન જેવું સરનું કંઈક મળી જાય અને અર્જુન જેવી ઈચ્છા આપણે ધરાવીને ત્યારે અહંતા ને મમતા ટળી જાય છે. અને પછી આ બધું મનુષ્ય લોકની અંદર ફેલાયેલું છે. અને પરમાત્માનું ધામ તો બહુ પવિત્ર છે. અને ત્યાં વાલાએ વાત કરીને એ બધું પ્રાપ્ત થાય છે. કંઈક લઈ રહ્યા છો, કંઈક લઈને બેઠા છો. વાલા પ્રેમી સજ્જનો, અહીંયા વાણીને વિરામ આપી આજે પુરુષોત્તમ યોગ હતો એટલે પરિપૂર્ણ પુરુષોત્તમ. અને સંસાર વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે પણ આપણે જાણવું અને ભગવાન સાથે યોગ કઈ રીતે થાય એ પણ આપણે જાણવું. અહીંયા વેદને જાણનારો કહ્યું છે જે પ્રાણ પ્રકૃતિ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને સંસારમાંથી મુક્ત થઈ અને ભગવાનને પામી જાય છે. સદગુરુ શ્રી કૃષ્ણ ભગવાન પ્રેમ સ્વરૂપ ભગવાન સદગુરુ ભગવાન